નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. જમ્મુ કાશ્મીરમાં ગઠબંધન હેઠળ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ પર સમજૂતી થઈ છે. સોમવારે સાંજે આની જાહેરાત કરવામાં આવી હતી. બંને પક્ષો 85 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. આ અંતર્ગત ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ 51 સીટો પર અને કોંગ્રેસ 32 સીટો પર ચૂંટણી લડશે. CPIM અને પેન્થર્સને એક સીટ આપવા સહમતિ બની છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીની તારીખોના એલાન બાદ ભાજપે આજે જમ્મુ કાશ્મીર માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા. પરંતુ પછી એવા અહેવાલ સામે આવ્યા છે કે યાદી પાછી ખેંચી લેવામાં આવી. ત્યારબાદ હવે નવી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કાના 15 ઉમેદવારોના નામ જ જાહેર કરાયા છે. બીજેપી સાંસદ કંગના રનૌતને ખેડૂતોના આંદોલનને લઈ નિવેદન આપવું મુશ્કેલ થઈ ગયું. બીજેપીએ કંગનાના નિવેદનથી પોતાને દૂર રાખ્યું છે અને કંગનાને કડક સૂચના આપવામાં આવી છે. ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે કંગના રનૌત દ્વારા ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં આપવામાં આવેલું નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી. ભાજપે કંગનાના નિવેદનથી અસહમતિ વ્યક્ત કરી. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટની સાથે વરસાદે જાણે અમદાવાદને બાંધમાં લીધું. ગત રાત્રે અમદાવાદમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. અત્યાર સુધીના લેટેસ્ટ આંકડાની વાત કરીએ. અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 7 ઇંચથી વધુ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે સુરત શહેર અને જિલ્લાના આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત ઉકાઈ ડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરતના કલેક્ટર સૌરભ પારગીએ સુરત શહેર જિલ્લામાં વસતા લોકોને આગામી 2 દિવસ કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે. છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજાએ ગુજરાતને ધમરોળવાની શરૂઆત કરી છે. ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. આજે જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લા ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જેના કારણે પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે આવતીકાલે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવાની ગાંધીનગરથી સૂચના અપાઈ. મોરબી પાસેના એક ગામમાં ટ્રેક્ટરમાં સવાર 17 લોકો તણાઈ ગયા હતા, જેમાંથી 9 લોકો બચી જવા પામ્યા છે. બાકીના 8 લોકોની તલાશ જારી છે. રાજ્યમાં હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત પર મેઘો મંડરાયેલો જ રહેશે. સૌરાષ્ટ્રમાં મેળાઓ ધોવાઈ ગયા છે, તો કેટલી જગ્યાએ ખાના ખરાબી સર્જાય છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર ખડે પગે છે. તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર. વધુ સમાચાર અને તરોતાજા વિડીયો સાથે, નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.